ને વીરપરી છોકરી. અરે વાહ, હવે તો મારા ઢોલ વાગશે. અરે મારા તો ભાગ્યના દરવાજા ખુલી ગયા. આવ આવ છોડ દે મને. બચાવ! છોડ દે મને. છોડ દે. મારું કાઢજો. મારું કાઢજો. બચાવ! 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 માને લાલિયાને શું થયું? મારું કાઢજો. મારું કાઢજો. મારું લોહી. કોણ કોણ? ટાકણ. એની માને સવારમાં કઈ ડાકણ નવરી પડી? સવારમાં સપનું આવ્યું. સવારમાં સપનું મને ભાઈબંધ હજી સવાર થઈ નથી. સવારના સપનું સાચું પડે ચલ્યા. સાચું નહીં પડે. સુઈ જા મારા બાપ, સુઈ જા, સુઈ જા. સવાર પડવાની તૈયારી છે, સુઈ જા. સુઈ જા ભાઈ, સુઈ જા. અરે અલકા, અલકા, આપણે ભુવા પાસે જોડાવ્યું પણ હજી આ લોકોનો કોઈ જ પત્તો નથી. હું પણ એ જ કહું છું. હું પણ ક્યારની ટ્રાય કરું છું પણ મારો ફોન પણ રિસીવ કરતા નથી. આ વૈશાલી તો સ્કૂલ ટ્યુશનમાં બધે જશે, પછી તો હું એકલી જ રહીશ. અને વળી આપણે કેવા કે અંધશ્રદ્ધામાં આ ભુવા પાસે પહોંચી ગયા, પણ થાય શું? આ ડૂબતા માણસને તણખલું આપે તેવી વાત છે. આપણા બૈરાઓનું તો એવું જ. કોઈ કહે એમ આપણે જોડાવીએ, પૂછાવીએ, પણ ધારેલું તો ધણીનું જ થાય ને. સાચી વાત છે તારી. અલી, પણ આપણા ધણી ક્યાં ગયા હશે? શું કરીશું? આ તો ન થવાની થઈ. હવે શું કરીશું? આ બીજાના ફોન ઉપરથી ફોન કરું છું ને તો પણ કોઈ ફોન ઉપાડતું નથી. કોઈ રસ્તોય નથી સૂચતો. છાપામાં સમાચાર છપાવીએ અને જાહેરાત આપીએ તો એ ગુમ થયા છે કે ભાગી ગયા છે તેવા સમાચાર લોકો જાણશે તો આપણી જ ફજેતી થશે. હા, આ તારી વાત સાચી. જો લોકોને આ બધી વાતની ખબર પડશે ને તો આપણી ઇજ્જતના કાકરા થઈ જશે. આપણે પોલીસમાં ફરિયાદ કરીએ એટલે એ લોકો ચૂપચાપ તપાસ કરશે અને કોઈને ખબર પણ નહીં પડે. તારી વાત સાચી છે. પોલીસ આ બે મિત્રોને ક્યાંયથી પણ ગોતી આવશે. એ વાત નક્કી છે. એ બે મિત્રો છે તો આપણે બે બહેનો જેવી છે. આપણે મળીને તપાસ ચાલુ રાખીશું અને પોલીસમાં ફરિયાદ પણ આજે જ લખાવશું. શું કરીશું?